અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત, ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 11 ઓગસ્ટે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હવામાન વિભાગે શહેર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તથા ગાજવીજની આગાહી કરી હતી. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ચેતવણી અપાઈ હતી. ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. નળ સરોવર આસપાસ પ્લાસ્ટિક કચરા માટે ₹2.94 કરોડનો પ્રોજેક્ટ. ગુજરાત વન વિભાગે નળ સરોવર પક્ષી અભયારણ્યની આસપાસ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા ₹2.94 કરોડનો વિશેષ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગામલોકો દ્વારા એકત્ર કરાયેલ પ્લાસ્ટિક વન વિભાગ ખરીદશે અને તેને સંગ્રહ કેન્દ્ર સુધી પહોંચાડી પ્રક્રિયા કરવામાં આવશે. પ્રોજેક્ટમાં સ્થાનિક ગ્રામ પંચાયતો, ઇકો ડેવલપમેન્ટ કમિટીઓ અને સ્વચ્છતા પ્રહરીનો સહયોગ રહેશે. જાપાનની JICAના સહયોગથી PERG હેઠળ યોજના અમલમાં આવી છે. ગુજરાતમાં 15 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થશે. ગુજરાતમાં 15 ઓગસ્ટથી 45 દિવસીય ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થવાનો છે. આ સર્વે રાજ્યના 18,197 ગામોમાં આશરે 95 લાખ કૃષિ પ્લોટને આવરી લેશે. સર્વે દ્વારા ખેતીની જમીન અને પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે નોંધવામાં આવશે. આ પ્રક્રિયા કૃષિ ક્ષેત્રમાં ડેટા આધારિત આયોજન, સરકારી યોજનાઓના અમલીકરણ અને ખેડૂતો સંબંધિત માહિતી વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ બનશે. સુરતના રેસિડેન્ટ ડોક્ટર કેસમાં 4 સિનિયર ડોક્ટરો સામે કાર્યવાહી. સુરતની સરકારી મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા રેસિડેન્ટ ડોક્ટરના મૃત્યુના કેસમાં 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગ અને માનસિક હેરાનગતિના આક્ષેપોની તપાસ બાદ 4 ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. એન્ટી રેગિંગ તપાસમાં પણ મૌખિક દુર્વ્યવહાર અને માનસિક હેરાનગતિ અંગે ગંભીર બાબતો સામે આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ઇમરજન્સી લેન્ડિંગ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનું હેલિકોપ્ટર મંગળવારે ખરાબ હવામાનને કારણે કોલાઘાટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તેઓ કોલકાતાના દમદમથી પશ્ચિમ મિદનાપુરના કેશપુર જવા નીકળ્યા હતા. હવામાન બગડતા પાયલોટે સાવચેતીના પગલાં રૂપે હેલિકોપ્ટરને કોલાઘાટના બાલાકા મંચ મેદાનમાં ઉતાર્યું. બાદમાં મુખ્યમંત્રીએ માર્ગ મારફતે પોતાની યાત્રા આગળ ધપાવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તમિલનાડુ વિધાનસભામાં નીટ રદ કરવાની માંગ સાથે ઠરાવ પસાર. તમિલનાડુ વિધાનસભાએ નીટ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઠરાવ પસાર કર્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે તબીબી પ્રવેશ માટે ધોરણ 12ના ગુણને આધાર બનાવવાની જૂની પદ્ધતિ તરફ પરત ફરવું જોઈએ. ઠરાવને વિવિધ પક્ષોના ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનો અહેવાલ છે. હવે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ સ્તરે આગળની પ્રક્રિયા મહત્વપૂર્ણ બનશે. નીટ મુદ્દે તમિલનાડુ લાંબા સમયથી અલગ અભિગમની માંગ કરી રહ્યું છે. હોકી વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મુકાબલો 19 ઓગસ્ટે 2026 FIH. હોકી વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો અત્યંત અપેક્ષિત મુકાબલો 19 ઓગસ્ટે નેધરલેન્ડ્સના એમ્સ્ટેલ્વીન ખાતે રમાવાનો છે. બંને દેશો વચ્ચેની હોકી સ્પર્ધાને કારણે આ મેચ પર વિશ્વભરના હોકી પ્રેમીઓની નજર રહેશે. ભારત વર્લ્ડ કપમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરશે. ટૂર્નામેન્ટના પૂલ તબક્કામાં ભારત પાકિસ્તાન મુકાબલો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નવી દિલ્હીમાં BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની તૈયારીઓ. BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું 30મું સંસ્કરણ 17મી 23 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારત 17 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત વિશ્વ ચેમ્પિયનશિપનું યજમાન બન્યું છે. ઇન્દિરા ગાંધી એરેનામાં વિશ્વના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ભાગ લેશે. ભારત માટે આ આયોજન આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં પોતાની પ્રતિષ્ઠા વધુ મજબૂત કરવાની મોટી તક છે. કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી ભારે નુકસાન. કોલંબિયામાં 10 ઓગસ્ટે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા અનેક વિસ્તારોમાં અનુભવાયા અને ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. ભૂકંપ બાદ જાનહાનિ અંગેના આંકડા ઝડપથી બદલાતા રહ્યા હોવાથી સત્તાવાર સંસ્થાઓ દ્વારા અપડેટ થતી માહિતી પર આધાર રાખવાની સલાહ આપવામાં આવી હતી.
પેપાલ વર્લ્ડથી ચીનમાં વીચેટ પે વેપારીઓને ચૂકવણીની સુવિધા. પેપાલે 11 ઓગસ્ટે પેપાલ વર્લ્ડ સેવા અંગે જાહેરાત કરી, જેના માધ્યમથી અમેરિકન પ્રવાસીઓ ચીનમાં વીચેટ પે સ્વીકારતા વેપારીઓને સ્થાનિક રીતે ચૂકવણી કરી શકશે. આ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવી છે. પેપાલ અનુસાર આ સેવા ખાસ કરીને ચીનની મુસાફરી દરમિયાન સ્થાનિક વેપારીઓ પાસે ચૂકવણી કરવાની પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવશે.